નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં ક્રિયાપદની શ્રેણી ભાગ 5 વર્બ સિરીઝ પાર્ટ 5। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે કદર કરવી, જેને અંગ્રેજીમાં કહીએ છીએ એપ્રિશિએટ, જેનું સ્પેલિંગ છે APPRECIATE। એનો વર્બ 2 છે એપ્રિશિએટેડ, APPRECIATED। વર્બ 3 પણ છે એપ્રિશિએટેડ, APPRECIATED। આપણો બીજો ક્રિયાપદ છે ધરપકડ કરવી, જેને કહે છે એપ્રેહેન્ડ, જેનું સ્પેલિંગ છે APPREHEND। એનો વર્બ 2 છે એપ્રેહેન્ડેડ, APPREHENDED। વર્બ 3 છે એપ્રેહેન્ડેડ, APPREHENDED। પછીનો ક્રિયાપદ છે નજીક જવું અથવા તો પાસે જવું, જેને અંગ્રેજીમાં કહે છે અપ્રોચ, જેનું સ્પેલિંગ છે APPROACH। એનો વર્બ 2નો સ્પેલિંગ છે APPROACHED, એપ્રોચડ। વર્બ 3 પણ છે એપ્રોચડ, APPROACHED। પછીનો ક્રિયાપદ છે માન્ય કરવું અથવા તો મંજૂર કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અપ્રૂવ, જેનું સ્પેલિંગ છે APPROVE। વર્બ 2 છે અપ્રૂવડ, APPROVED। વર્બ 3 પણ છે અપ્રૂવડ, APPROVED। પછીનો ક્રિયાપદ છે દલીલ કરવી, આર્ગ્યુ, ARGUE। વર્બ 2 છે આર્ગ્યુડ, ARGUED। વર્બ 3 છે આર્ગ્યુડ, ARGUED। પછીનો ક્રિયાપદ છે પ્રગટ થવું, ઉગવું અથવા તો દેખાવું, જેને અંગ્રેજીમાં કહે છે અરાઇઝ, જેનું સ્પેલિંગ છે ARISE। એનો વર્બ 2નું પ્રોનાઉન્સિએશન થાય છે અરોઝ, અને સ્પેલિંગ છે AROSE। વર્બ 3નો ઉચ્ચાર થાય છે અરાઇઝન, જેનું સ્પેલિંગ છે ARISEN। તમે જોશો કે આ સ્પેલિંગમાં પાછળ ઈડી લાગતો નથી, અને વર્બ 2 અને વર્બ 3માં આવા વર્બને કહે છે ઇરરેગ્યુલર વર્બ। આ પછીનો ક્રિયાપદ છે ગોઠવવું, જેને અંગ્રેજીમાં કહે છે અરેન્જ, જેનું સ્પેલિંગ છે ARRANGE। વર્બ 2 છે અરેન્જડ, ARRANGED। વર્બ 3 છે અરેન્જડ, ARRANGED। પછીનો ક્રિયાપદ છે ધરપકડ કરવી, જેને કહે છે અરેસ્ટ, ARREST। એનો વર્બ 2 છે અરેસ્ટેડ, ARRESTED। વર્બ 3 છે અરેસ્ટેડ, ARRESTED। છેલ્લો ક્રિયાપદ છે પહોંચવું, જેને અંગ્રેજીમાં કહે છે અરાઇવ, જેનો સ્પેલિંગ છે ARRIVE। વર્બ 2નો ઉચ્ચાર છે અરાઇવડ, જેનો સ્પેલિંગ છે ARRIVED। વર્બ 3 છે અરાઇવડ, ARRIVED। આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। થેન્ક્સ ફોર વોચિંગ।